Bhumiben Chauhan from Bharuch district of Gujarat is now a firm believer in miracles and divine intervention. Because what else could have saved this woman who was scheduled to board the ill fated Air India flight from Ahmedabad to London that crashed on Thursday afternoon? Bhumi was stuck in the Ahmedabad city traffic, and a missed U turn and the ensuing 10-minute delay is what became the shield between her and death. મારી 1:10ની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા 12:20 જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સવાળાએ 12:10 સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા, ચેકિન જ બંધ કરી દીધું હતું. તો મારું ચેકિન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ એટેન્ડ ના કરી શકી એના લીધે. એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલાં નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી. મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે 10 જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે. હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં, બટ સમહાઉ ના જ જઈ શકી. Bhumi had been in India for vacation. She left the Ahmedabad airport at 1:30 p.m. on Thursday after it became clear the plane would have to take off without her. બસ અમને એમ કે ચેકિંગ થઈ ગયું તો હવે ભાઈ ફ્લાઇટ ઉડે એટલે અમે લોકો જઈએ રિટર્ન થઈએ, પણ એટલામાં એ બહાર આવી ગઈ અને એને કહ્યું કે મમ્મી એમ કે હવે મારું કેન્સલ થઈ ગયું છે, એમ કે ફ્લાઇટ એમ કે ચેકિંગ નહીં થાય મારું, એમ કે થોડું 5 મિનિટ લેટ થઈ ગયું, 5-10 મિનિટ એમ કે એટલે આપણે રિટર્ન થવું પડશે એમ કે. તો મેં કહ્યું બેટા જરા રિક્વેસ્ટ કર, તે રિક્વેસ્ટ કરી પણ એમણે ના પાડી કે હવે તમારાથી નહીં જવાય એમ કે. જ્યારે ચેકિંગમાં ગયા ત્યારે અમને એવું હતું કે ચાલો નીકળી જશે, પણ કુદરત સંજોગને લીધે 10 મિનિટ લેટ પડવાને કારણે એ ફરી પાછી બહાર આવી ગઈ. ત્યારે અમને ખબર પડી કે થોડું મોડું થઈ ગયું છે, પણ ત્યાર પછી જે આ પછી ઘટના પાછી બની ત્યાર પછી અમને એવું ફિલિંગ થયું કે જે થયું એ સારું થયું અને જેના માટે જે આત્માઓના જે પેસેન્જરોએ જીવ ગુમાવ્યા છે એમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ ભગવાનને પ્રાર્થના. The Chauhan family, while heaving a big sigh of relief, is also devastated by India's worst air disaster, which claimed 265 lives.